નમસ્કાર. લોજિકલ એન્ડ રિઝનિંગ એબિલિટી એટલે કે તાર્કિક અને બૌદ્ધિક અભિયોગ્યતા કસોટીની અંદર આપનું ફરી વખત સ્વાગત છે. આજે આપણે કોડિંગ અને ડીકોડિંગ વિશે વાત કરીશું. કોડિંગ અને ડીકોડિંગની અંદર એબીસીડીના એ થી ઝેડ સુધીના જે અક્ષરો જે છે તેને સંલગ્ન સંખ્યાઓ હોય છે. જો આપણે ડાબેથી જમણી તરફ જઈએ તો એ સાથે 1 અને ઝેડ સાથે 26 એવી રીતે સંખ્યા સંકળાયેલી હોય, અને જો આપણે જમણીથી ડાબી તરફ જઈએ તો ઝેડ સાથે 1 અને એ સાથે 26 સંખ્યાઓ સંકળાયેલી હોય. આ સિવાય વિરોધી અક્ષરો જે છે એ પણ સંકળાયેલા હોય છે. તો આવા જ પ્રકારનું એક ઉદાહરણ જે છે એ આપણે જોઈએ. કોઈ એક સાંકેતિક ભાષામાં ફાધરને એ એટલે કે આ રીતે લખી શકાય, તો મધરને લખવા કોનો ઉપયોગ કરી શકીએ? સૌપ્રથમ આપણે બંને જે છે એને જોઈએ. સૌપ્રથમ ફાધર છે. હવે તેની સામે આપણને જે પેટર્ન આપી છે એ જોઈએ. આ પેટર્ન આપણને આપીએ છીએ. હવે આ ફાધર જે છે અને આ અક્ષરો આપ્યા છે એને આપણે જોઈએ તો એ અને પછી એફ છે, એટલે કે બીજો અક્ષર જે છે એને અહીંયા પહેલો લખવામાં આવ્યો છે, અને એવી રીતના ચોથો જે છે એને ત્રીજાના ક્રમે મૂકવામાં આવ્યો છે, અને છેલ્લો જે છે છઠ્ઠો એને પાંચમાના ક્રમે આપણને મૂકવામાં આવ્યા છે. એટલે કે અક્ષરો જે છે પ્રથમ ક્રમની અંદર ભવ્ય અક્ષરો જે છે એને ઉલટાવવામાં આવ્યા છે. ધારો કે એફ એ છે એને એ એફ કર્યું છે, ટી એચ છે એને એચ ટી કર્યું છે, અને ઈ આર છે એને આપણે આર અને ઈ કર્યું છે. એટલે કે ભવ્ય અક્ષરો જે છે એને ઉલટાવવામાં આવ્યા છે. તો આ પ્રકારનો ઉપયોગ કરી અને આપણે મધર માટે જોઈએ કે મધર માટે શું લખી શકાય. હવે આ બંને જે છે એના આપણે બંને અક્ષરો જે છે એને આપણે ઉલટાવી નાખીએ તો એમ ઓ છે એનું ઓ એમ થશે, અહીંયા જે છે એ એચ અને ઈ થશે, અને અહીંયા આર અને એનું ઈ થશે. તો મિત્રો આ જે છે એ આપણને જે પૂછેલ પ્રશ્ન છે એનો જવાબ છે. વધુ એક ઉદાહરણ આપણે જોઈએ. આ ઉદાહરણની અંદર જોઈએ તો GCA ને BDFH તરીકે લખવામાં આવે છે. સૌપ્રથમ આ બાબત આપણે જોઈએ. GECA અને તેની સાથે BDFH આ બંને સાથે કયા પ્રકારનો સંબંધ છે એ આપણે વિચારીએ. તો અહીંયાથી આપણે છેલ્લો અક્ષર લઈએ અને અહીંયાથી આપણે પહેલો અક્ષર લઈએ. એટલે કે પહેલો અક્ષર અહીંયા આપણે એ લઈએ તો અહીંયા બી, બીજાનો બી લેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આ તરફ આવીએ તો અહીંયા 3 નંબર તરીકે સી ને લેવામાં આવ્યો છે, અને પછી આ તરફ 4 નંબર લેવામાં આવે છે. ફરી પાછું આ વખત 5 નંબર જે છે અહીંયાથી શરૂઆત કરવામાં આવે છે, અને આ તરફ 6, અને ફરી આ વખત આવો આ તરફ ત્યારે અહીંયા 7, અને આ તરફ 8 નંબર આપણે આપી શકીએ અને આ પ્રશ્ન જે છે એને ઉકેલી શકીએ છીએ. તો આવી જ રીતે આપણે પી એલ એલ અને જે છે એને આપણે ઉકેલવા પ્રયત્ન એ આપણે આ પ્રશ્ન માટે જોઈએ. જો અહીંયા જે છે તેને આપણે 1 નંબર આપીએ, જે પછી અહીંયા આવશે કે, પછી એલ જે કે એલ, પછી અહીંયા આવશે એમ, અહીંયા એન, તો અહીંયા આવશે ઓ, અહીંયા છે ટી, અને અહીંયા આવશે ક્યુ. આપણે એને નંબર આપી દઈએ તો અહીંયા 2 નંબર આવશે, અહીંયા 3, 4 અહીંયા જશે, 5 અહીંયા આવશે, 6 અહીંયા જશે, 7 અહીંયા અને 8 અહીંયા. એનો અર્થ એવો થયો કે આપણા પ્રશ્નનો જે જવાબ છે સાચો જવાબ એ કે એમ ઓ અને ક્યુ છે. આ ઉદાહરણ આપણે કોડિંગ અને ડીકોડિંગની અંદર જોઈએ. એક્ઝામ્પલ તરીકે બેટ બરાબર આપણને 56 આપેલા છે, તો કમ બરાબર આપણને એને સંલગ્ન કઈ સંખ્યા મળે. અગાઉ જેમ આપણે વાત કરી એ મુજબ
ABCDના દરેક અક્ષર સાથે સંખ્યાઓ સંકળાયેલી હોય છે. જો ડાબેથી જમણી તરફ જઈએ તો A સાથે 1, B સાથે 2, એમ X અને Z સાથે છેલ્લે Z સાથે 26 સંખ્યા સંકળાયેલી હોય છે. તો સૌપ્રથમ ડાબેથી જમણી તરફનો આ પ્રકારનો ક્રમ લઈ અને આ પ્રશ્ન જે છે એનો આપણે ઉકેલવા પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A ને સંલગ્ન સંખ્યા 1 છે, B ને સંલગ્ન સંખ્યા 2 છે, C ને સંલગ્ન સંખ્યા 3 છે. આ રીતે આપણે ક્રમમાં આગળ વધતા જઈએ તો W સાથે 23, X સાથે 24, Y સાથે 25 અને Z સાથે આપણને 26 સંખ્યા મળે છે. હવે આ અંકોનો ઉપયોગ કરી અને બેટ બરાબર આપણને 58 મળે છે કે કેમ એ આપણે જોઈએ. સૌપ્રથમ બેટની સાથે કઈ સંખ્યા સંકળાયેલી છે જોઈએ. બેટની સાથે બે સંખ્યા સંકળાયેલી છે. A જે છે એની સાથે એક સંખ્યા સંકળાયેલી છે અને P જે છે તેને સંબંધિત સંખ્યા 20 છે. આ ત્રણેય સંખ્યા જે છે એનો આપણે સરવાળો કરીએ. BAT બેટ બરાબર B સંલગ્ન સંખ્યા 2, A સાથે 1 અને T સાથે 20 સંખ્યા સંકળાયેલી છે. એનો આપણે સરવાળો કરીએ 2, 1, 3 અને 20 એટલે કે આપણને 23 જવાબ મળે છે. એનો અર્થ એવો થયો કે બેટ બરાબર આપણને 58 મળવા જોઈએ પરંતુ આપણને 23 મળે છે. એટલે કે ડાબેથી જમણે તરફ જતા આપણે 1, 2, 3 નો ક્રમ આપીએ તો આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. તો હવે આપણે ઉલટું કરીએ કે A ને સંલગ્ન સંખ્યા આપણે 26 લઈએ, B ને સંલગ્ન સંખ્યા 25 લઈએ અને અહીંયા Z ને સંલગ્ન સંખ્યા 1 એટલે કે 1, 2, 3 એ સિરીઝમાં આપણે આગળ વધીએ અને આ પ્રશ્ન જે છે એનો આપણે ઉકેલ મેળવવા પ્રયત્ન કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે A ને સંલગ્ન સંખ્યા 26, B ને સંલગ્ન સંખ્યા 25 એમ ઉતરતા ક્રમની અંદર આપણે આગળ વધીએ તો W ને સંલગ્ન સંખ્યા 4, X સાથે 3, Y સાથે 2 અને Z સાથે આપણને 1 મળે છે. હવે આપણે જોઈએ કે B સાથે કઈ સંખ્યા જોડાયેલી છે. B સાથે અહીંયા 25 જોડાયેલા છે, A સાથે અહીંયા 26 જોડાયેલા છે અને T સાથે અહીંયા જોઈ શકાય છે કે 7 આપણને મળે છે. હવે એ ત્રણ સંખ્યા જે છે એનો આપણે સરવાળો કરીએ એટલે કે BAT2 બરાબર B બરાબર 25 વત્તા A બરાબર 26 અને વત્તા T બરાબર આપણને 7 મળે છે. એટલે કે 7 અને 6 13, 13 ને 5 18, 18 નો આઠડો વધી 1 એટલે કે આપણને બેટ બરાબર 58 મળે છે. તો મિત્રો આપણા પ્રશ્નની અંદર બેટ બરાબર આપણને 58 મળે છે. તો આ રીતે કમ એટલે કેટલા એ પ્રશ્નનો ઉકેલ આપણને સરળતાથી અહીંયા મળી જાય છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ C સાથે કઈ સંખ્યા સંકળાયેલી છે. C સાથે 24 સંકળાયેલા છે. O ને જોઈએ, O સાથે 12 જોડાયેલા છે, M સાથે 14 જોડાયેલા છે અને E સાથે 22 જોડાયેલા છે. આ ત્રણેય અંકો જે છે એનો આપણે સરવાળો કરીએ એટલે કે COME બરાબર આપણને શું મળશે. C બરાબર અહીંયા આપણે 24 લખીશું વત્તા O બરાબર આપણે 12 લખીશું, M ની સાથે સંલગ્ન સંખ્યા 14 છે અને E સાથે સંખ્યા આપણને 22 મળે છે. આ ત્રણેય સંખ્યાઓ જે છે એનો આપણે સરવાળો કરીશું તો 2, 4, 6, 6 ને 2 8, 8 ને 4 12, 12 નો બગડો વધી 1 એટલે 2, 1, 3, 4, 5, 5 ને 2 7 એટલે કે કમ બરાબર અહીંયા આપણને 72 મળે છે. તો આ પ્રકારના પ્રશ્નો જે છે કોડિંગ અને ડીકોડિંગ ની અંદર સરસ મજાના પ્રશ્નો હોય છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપને ખૂબ જ ઉપયોગી થશે. હું આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપનો આભાર.